ગામ ભલે ને એલા વાતું કરે, હું તને કહું ને કે કૂતરાની બાબતમાં મેપા બાપા આગળ કોઈનું કાંઈ ન આવે. તો આપણા ગામની તો કઠણાઈ ગણાય, તો માણા ગુમાવી દીધો. એને આખી ટેકનિક જે હતી તું જો, કૂતરાને ખબર ન પડે, પાણો ઉપાડે, કૂતરો ભાગે, પાણો ઘા કરે એટલે કૂતરાને એમ થાય કે મારી ઉપર આ પાણો નહીં આવે. પણ એ આખી એની જે ટેકનિક હતી પાણો ઘા કરવાની, એ હવાની અંદર આખો સ્વિંગ થાય. કૂતરાને ખબર ન હોય, વાયલા ટાંગામાં તળીને દેને આવે, બોકામાં ફાટી જાય ને નળો તોડી નાખે. તો એવી આટુકની તો છે જ નહીં મેઘજી બાપાની. એ હેડ ભલે કરે પણ કૂતરોમાં આઘું જઈને દાંત કાઢતું હોય. કલાકારે એને જ કીધા છે કે કલામાં નિષ્ણાંત થઈ જાય ને પછી એને કોઈ સાધનની જરૂર ન પડે. પેલા ગોફણીઓ વાપરતા એ નાના થતી, બાજરો વાવતા ને શીકલા ઉડાડવા, તો હવે ગોફણીયાની જરૂર નહીં, હાથ જ ગોફણીયાનું કામ કરે. એને જ કલાકાર કીધો છે. કલા સિદ્ધ થઈ ગયેલી કહેવાય એને. આ બધા શીખાવ ખરા, કલાકાર ન કહેવાય.